નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર સૌથી અગત્યનો લેક્ચર. બરાબર, આખા 13મા સમૂહમાં સૌથી વધારે પ્રશ્ન આજના લેક્ચરમાંથી પૂછાય છે, એટલે ખાસ સમજજો. ચાલો, 3 પ્રશ્નો ભેગા છે. પેલું સવાલનું હેડિંગ છે રાસાયણિક ગુણધર્મો, ઓક્સિડેશન સ્ટેટ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ના વલણો. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો વિશે આપણે વાત કરવાની છે. એ વલણો આપણે પાછળથી જોઈશું. અત્યારે ખાલી આપણે 2 બાબત પર ફોકસ કરવાનું છે. ચાલો, પહેલા વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અવસ્થા. શેના વિશે વાત કરીએ છીએ આપણે? ઓક્સિડેશન અવસ્થા. તો સાંભળજો બરાબર કે ઓક્સિડેશન અવસ્થા શું છે. વિદ્યાર્થી મિત્રો, બોરોન છે ને, આ બોરોનનું કદ નાનું છે. એ કદ નાનું હોવાને કારણે એની જે પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પી હોય, બરાબર, એની જે પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પી છે, એ એન્થાલ્પીના મૂલ્યનો સરવાળો ખૂબ જ વધારે છે. ખૂબ જ વધારે છે. આ જે સરવાળો છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ વધુ છે. બરાબર, અને એ વધારે સરવાળો હોવાને કારણે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય ને તો ઉર્જાની વધારે જરૂર પડે. અને કોઈ અણુ જ્યારે ઉર્જા ગુમાવે ને એવું બહુ ઓછું કરે, એટલે છે ને +3 ઓક્સિડેશન સ્ટેટવાળા સંયોજનો, સમજો, +3 ઓક્સિડેશન અવસ્થાવાળા જે સંયોજનો છે, બરાબર, એ સંયોજનો ને બનતા રોકે છે. બનતા શું કરે છે? રોકે છે. એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, ગુમાવવાને બદલે ભાગીદારી કરશે. સંયોજન બનાવતા શું કરે છે? રોકે છે. એટલા માટે તે માત્ર સહસંયોજક સંયોજનો જ બનાવે છે. સહસંયોજક સંયોજનો, હું લખું છું ફરીથી, સહસંયોજક સંયોજનો જ બનાવે છે. બરાબર, સહસંયોજક સંયોજનો શું કરે છે? બનાવે છે. એટલે અહીંથી એક મસ્ત મજાનો ક્વેશ્ચન બનશે. શું બનશે? કે બોરોન અને તેના સંયોજનો, બોરોન અને એના જે કમ્પાઉન્ડ છે સંયોજનો, બરાબર, એ મોટે ભાગે સહસંયોજક હોય છે. કેવા હોય છે? સહસંયોજક હોય છે. બરાબર, અને એટલા માટે એ sp2 સંકરણ કરે, જે તમારે કેમિકલ બોન્ડિંગમાં આવશે. હું જે ગ્રીન પેનથી લખું છું ને એ વાક્ય મગજમાં રાખજો. એની ઉપર મેં તમને અહીંયા સમજૂતી આપી છે. આ પહેલી બાબત. ચાલો, હવે એની પરથી આગળ એલ્યુમિનિયમ તરફ જઈએ. એલ્યુમિનિયમ, તો હું લખું કે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતા એલ્યુમિનિયમની જે પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પી, 3 જે આયનીકરણ એન્થાલ્પી છે, બરાબર, એ એન્થાલ્પીનું મૂલ્ય નોંધપાત્ર ઘટે છે. એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. અને એટલા માટે એલ્યુમિનિયમ +3 સંયોજન, +3 ઓક્સિડેશન સ્ટેટ અથવા +3 આયન બનાવી શકે છે. એલ્યુમિનિયમ +3 આયન શું કરી શકે છે? બનાવી શકે. કેમ કે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે 3 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે, તો ઇઝીલી એ ગુમાવી દે. બરાબર, ઓકે. તો સર એવું કહી શકાય કે એલ્યુમિનિયમના સંયોજનો આયોનિક હોય, પણ સહસંયોજક સંયોજનો પણ હોય. એટલે છે ને, હું અહીંયા એવું લખી દઉં તમને, સાંભળો, કે એલ્યુમિનિયમ આયનીય અને સહસંયોજક, આયનીય અને સહસંયોજક બંને પ્રકારના સંયોજનો બનાવે છે. બંને પ્રકારના સંયોજનો બનાવે છે. મોટે ભાગે સહસંયોજક બનાવે, પણ બોરોન કરતા સહસંયોજક પ્રકૃતિ એલ્યુમિનિયમમાં ઓછી. ક્લિયર છે? ઓકે. એટલે આ બાબત ખાસ વ્યવસ્થિત રીતે શું કરવાનું? ધ્યાનમાં રાખવાનું. ચાલો, હવે બીજી એક બાબત, બરાબર, અહીંયા સાઈડમાં લખું છું, જો સાંભળજો બરાબર કેવી રીતનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે તમે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જાઓ,
એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર. બીજા બધા તત્વો માટે વાત કરું, ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર. એમ મેં તમને કહેલું કે ડી અને એફ કક્ષકનું કદ વધે અથવા ડી અને એફ કક્ષકની સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર નબળી પડે છે. કેવી પડે છે? નબળી પડે છે. અને એ નબળી પડવાને કારણે NS કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે. કેન્દ્ર સાથે એકદમ મજબૂતાઈથી જોડાય છે. મજબૂતાઈથી શું થાય છે? જોડાય છે. એટલે એના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. NS કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. માત્ર પી કક્ષકના જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે. બંધમાં શું લે છે? ભાગ લે છે. ખાસ કરીને નીચેના તત્વોમાં. અને એટલા માટે આગળ પણ કહેલું કે ઉપરથી નીચે તરફ જાવ એમ +3ની સ્થિરતા ઘટે અને +1ની સ્થિરતા વધે. એટલે અહીંયા આપણે એવું લખીએ કે હકીકતમાં ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં +1, +3 બંને ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે છે. બંને ઓક્સિડેશન સ્ટેટ એ આપણને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને તમને જે ખબર છે એ પ્રમાણે કે નીચે જાવ એમ ભારે તત્વમાં +1 ઓક્સિડેશન સ્ટેટની જે સ્ટેબિલિટી છે, સ્થિરતા, એ કેવી થાય છે? વધે છે. બરાબર. એટલે તમને છે ને આવું પૂછે, ધારો કે અહીંયા હું લખું છું, બરાબર, +1 ઓક્સિડેશન સ્ટેટની 10 નથી હો સ્થિરતા, તો તમારે લખવાનું એલ્યુમિનિયમ લેસ ધેન ગેલિયમ લેસ ધેન ઇન્ડિયમ લેસ ધેન થેલિયમ. ચાલો આ લખવાનું. ખ્યાલ આવી ગયો? બરાબર. અને એમાં જે થેલિયમ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં +1 ઓક્સિડેશન સ્ટેટ ખૂબ જ મુખ્ય છે. એમાં +1 વધારે સ્ટેબલ હોય. બરાબર. હવે હું તમને સમજાવું. જો અહીંયા ધારો કે TL છે, માય મિસ્ટેક, TI નહીં, TL. ચાલો, એ +3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એ 2 ઇલેક્ટ્રોન મેળવીને +1માં રૂપાંતર પામી જાય. તો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +1 છે, 3 છે, ને અહીંયા +1 છે. બરાબર. તો જો +3માંથી +1 થયું ને, બરાબર, એટલે ઓક્સિડેશન આંક ઘટી. ઓક્સિડેશન આંક ઘટે ને તો એને રિડક્શન થયું કહેવાય. રિડક્શન થયું હોય ને એટલે એ વર્તે ઓક્સિડેશન કરતા તરીકે. કોઈ પણ +3 વાળું સંયોજન હોય એ સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે +1માં ફેરવાઈ જાય. +1માં ક્યારે ફેરવાય? પોતાનું રિડક્શન કરે. અન્યનું શું કરે? ઓક્સિડેશન. એટલે એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય. એટલે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો ઓક્સિડેશન કરતાની લાક્ષણિકતા ધરાવે છે. તમને આ લોકો અહીંથી એક MCQ એવો બનાવે, ધારો કે TLI3 અને એમ પૂછે TLI, આમાં સ્ટેબિલિટી કોની વધારે, સ્થિરતા કોની વધારે? તો TLIની સ્થિરતા એની વધારે, કેમ કે +1 હોય. પણ તમને એમ પૂછે TLI3 અને TLIમાં ઓક્સિડેશન ક્ષમતા કોની વધારે, ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા, તો આની વધારે. ક્લિયર? તો આવો એક MCQ બનાવી શકાય, પણ નીચેના તત્વોમાં, ખાસ કરીને થેલિયમ માટે. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી એક બીજો પ્રશ્ન અહીંથી એવો બને ને કે +1 ઓક્સિડેશન સ્ટેટ વાળા કમ્પાઉન્ડ, +1 ઓક્સિડેશન વાળા સંયોજનો +3 ઓક્સિડેશન, બરાબર, વાળા સંયોજનો કરતા વધુ આયોનિક હોય છે.
વધારે કેવા હોય છે? આયનીય હોય છે. કારણ કે આયોનિક કમ્પાઉન્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? બરાબર, ઇલેક્ટ્રોન ગુમાવવો અને અથવા ઇલેક્ટ્રોન મેળવવો. તો ઓછી ઉર્જા જોઈએ ગુમાવવા માટે તો ઇઝીલી આયોનિક બને. તો +1 એટલે એક જ ગુમાવવાનો છે એટલે ઓછી જ ઉર્જા જોઈએ. +3 એટલે 3 ગુમાવવાના વધારે ઉર્જા જોઈએ. એટલે +1 અને +3માં +1 વધારે આયોનિક હોય. તો તમને આ લોકો અહીંથી એવો MCQ બનાવે, ધારો કે બરાબર, અહીંથી ધારો કે એવો MCQ એ લોકો તમારી સામે ક્રિએટ કરે કે TLI3 અને TLI, ચાલો એમ પૂછે આયનીય કેરેક્ટર કોનું વધારે, આયનીય લક્ષણ? તો TLI નું. તમને એ લોકો એવું પૂછે કે સહસંયોજક લક્ષણ કોનું વધારે? બરાબર, તો TLI3 નું વિદ્યાર્થી મિત્રો, TLI3 નું. ચાલો ક્લિયર. આ ફઝાનના નિયમથી પણ કેમિકલ બોન્ડિંગમાં તમને બનાવશે જે તે સર. બરાબર, તો આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. આ બધા ખાસ એના અગત્યના પોઈન્ટ્સ છે કે જેની ઉપરથી બહુ બધા પ્રશ્નો બને છે. ઓકે, ચાલો હવે એનાથી થોડાક એક સ્ટેપ આગળ જઈએ. ચાલો કે ત્રિસંયોજક અવસ્થામાં એટલે +3 ઓક્સિડેશન વાળી અવસ્થામાં, ત્રિસંયોજક અવસ્થામાં બરાબર, અણુ જે છે અણુ એ અણુના મધ્યસ્થ પરમાણુ, વચ્ચેનો પરમાણુ, મધ્યસ્થ પરમાણુ છે એ પરમાણુની આસપાસ 6 જ ઇલેક્ટ્રોન હોય. 3 જ બંધ બનાવે. 6 ઇલેક્ટ્રોન એટલે 3 બંધ. 6 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, 6 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, એટલે મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ નથી થતું. અને કેમિકલ બોન્ડિંગમાં જેમાં અષ્ટક અપૂર્ણ હોય ને એને ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો કહેવાય. એને ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજનો કહેવાય. હવે ઇલેક્ટ્રોન ઉણપવાળા હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને લુઈસ એસિડ તરીકે વર્તે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ને એને લુઈસ એસિડ કહેવાય. અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને એને લુઈસ બેઝ કહેવાય. ક્લિયર થઈ ગયું? આ બાબત ધ્યાનમાં રાખજો, દરેક વિદ્યાર્થીઓ ખાસ મગજમાં ઉતારે. બરાબર, હું તમને એક ઉદાહરણ પણ આપું. જો મારી પાસે એમોનિયાનો એક અણુ છે. આ તમારે કેમિકલ બોન્ડિંગમાં સવર્ગ સહસંયોજક બંધની થિયરીમાં આ જ ઉદાહરણ આવશે. જો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, પછી અહીંયા બોરોન ટ્રાઇફ્લોરાઇડ, અહીંયા ક્લોરીન, અહીંયા હાઇડ્રોજન, કોઈ પણ લેવાય. ક્લોરીન, હાઇડ્રોજન કંઈ પણ તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચાલો હવે શું થાય સાંભળો. આને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે. કેમ કે આ એ બંધ બનાવી લીધા છતાં એની પાસે જો 2 ઇલેક્ટ્રોન પડેલા છે. 2, 4, 6 ને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એક બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન, 8 થઈ ગયા. બંધ પણ બની ગયો, સ્ટેબિલિટી પણ પ્રાપ્ત. એટલે 1-2 ઇલેક્ટ્રોન હજી એની પાસે એમને પડેલા છે. તો તું કે લઈ જા ભાઈ, લઈ જા. એટલે દાન નથી કરતું, સમજો, ભાગીદારી માટે આપે. આમ દાન કર્યું જ કહેવાય, પણ દાન કરીને પ્લસ આયન કે એવું નહીં. બરાબર, પરમેનન્ટલી દાન નથી કરી દેતું. બરાબર, અને અહીંયા જે આ બંધ બન્યો ને વિદ્યાર્થી મિત્રો, એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે એમોનિયાએ દાન કર્યું એટલે તમારે એને લુઈસ એસિડ કહેવા, સોરી લુઈસ બેઝ કહેવાનું. હાઇડ્રોજન ચેપ્ટરમાં આવતું. અને આ BF3 એ દાન સ્વીકાર્યું એટલે એને લુઈસ એસિડ કહેવાનું. એટલે કોઈ પણ ત્રિસંયોજક અવસ્થા હોય ને, બરાબર, એ બધા લુઈસ એસિડ તરીકે વર્તે. બધા જ લુઈસ એસિડ તરીકે. ફોર એક્ઝામ્પલ BF3, BH3, BCl3, બરાબર, આ બધા લુઈસ એસિડ તરીકે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? વર્તે છે. ચાલો ક્લિયર? ઓકે. અને આને રિલેટેડ એક બહુ મહત્વનો ક્વેશ્ચન છે જેની સાબિતીની જરૂર નથી. બરાબર, એ અહીંયા હું લખું છું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બરાબર, લુઈસ એસિડ તરીકેનું વલણ ઘટે છે. લુઈસ એસિડ તરીકેનું જે વલણ છે ને એ વલણ ઘટે છે. સમજો. તો આને રિલેટેડ એક ક્વેશ્ચન બનાવું. જો BF3, BCl3, BR3 અને BI3. ચાલો
તમને આ લોકો એવો ક્વેશ્ચન પૂછે કે આનું લુઈસ કેરેક્ટર તમારે ધ્યાનમાં રાખવાનું છે. સોરી, આ તો બોરોનને રિલેટેડ થઈ ગયું, નહીં બરાબર. આ બોરોન, પછી એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, પછી ઇન્ડિયમ અને પછી થેલિયમ. તો એમાં લુઈસ કેરેક્ટર ઘટતું જાય. બોરોન સારામાં સારો લુઈસ એસિડ છે, એલ્યુમિનિયમ એનાથી થોડો ઓછો છે બરાબર, જ્યારે થેલિયમ એકદમ ઓછો છે બરાબર. એટલે આ વસ્તુ પણ ખાસ કમ્પાઉન્ડ ધ્યાનમાં રાખવાના છે. ચાલો રેડી, ઓકે બરાબર. હજી થોડીક આની વાત કરું, સાંભળો. આજે ત્રિસંયોજક અવસ્થામાં મોટા ભાગના કમ્પાઉન્ડ, મેં કીધું નહીં તમને અહીંયા કે +1 +3 કરતાં વધુ આયોનિક હોય તો +3 વાળા કેવા હોય છે? સહસંયોજક હોય. તો એ સહસંયોજક હોવાને કારણે જળ વિભાજન પામે છે. શું પામે છે? જળ વિભાજન, +3 વાળા બરાબર. અને સમચતુષ્ફલકીય સ્પીસીઝ બનાવે. હું અહીંયા લખું છું, જો ધ્યાન આપો કે શું લખીએ? +3 ઓક્સિડેશન સ્ટેટ વાળા સંયોજનો, +3 ઓક્સિડેશન સ્ટેટ વાળા સંયોજનો સહસંયોજક હોય છે. સહસંયોજક હોય છે જે પાણીમાં જળ વિભાજન પામે છે. જે પાણી છે બરાબર, એ પાણીમાં જળ વિભાજન પામે છે બરાબર. અને યાદ રાખજો, MOH4- આવી એક સ્પીસીઝ બનાવે. એમ તરીકે તમે +3 વાળું કોઈ પણ લઈ શકો બરાબર. અને આનો આકાર સમચતુષ્ફલકીય. પછી તમને એમ કહું, એમનું સંકરણ આ શોધતા તમને આવડશે, પણ આ 12th માં આવે છે. sp3 સમચતુષ્ફલકીય હોય ને એટલે sp3. ક્લિયર? ઓકે. તમને દાખલા તરીકે એમ પૂછે BOH4- માં બોરોનનું સંકરણ જણાવો બરાબર. બોરોનનું સંકરણ તો કંઈ વિચારવાનું નહીં, +3 બોરોનની છે તો રેડ ઓક્સિડેશન આવડશે. એટલે અહીંયા શું લખીશું? sp3. પછી એમ પૂછે આ અણુનો આકાર શું? તો ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય. તો આવા ક્વેશ્ચન આવી શકે અહીંથી. ચાલો, આ જળ વિભાજન ક્લિયર? ઓકે, આ ધ્યાનમાં રાખજો બરાબર. ચાલો, એનાથી એક આગળ વધીએ. સાંભળો, એસિડિક જલીય દ્રાવણમાં એસિડિક મીડિયમ હોય. આ બહુ મહત્વનો પ્રશ્ન છે, પૂછી શકાય એવો પ્રશ્ન. એસિડિક અને જલીય દ્રાવણ હોય તો એ જલીય દ્રાવણમાં AlCl3 પાણી દ્વારા જળ વિભાજન પામીને સાંભળજો, જળ વિભાજન પામીને AlH2O6+3 આયન બનાવે છે. અને આ આયનનો આકાર અષ્ટફલકીય છે. કેવો છે? અષ્ટફલકીય છે. અને એનું સંકરણ કયું છે? sp3d. આ યાદ રાખવાનું. જો આ પૂછાય કે AlCl3 પાણી સાથે પ્રક્રિયા કરીને નીચેનામાંથી શું બનાવે? તો આવું બનાવે. ક્લિયર? તો આ એના રાસાયણિક ગુણધર્મો છે બરાબર. એક વખત હું તમને ખાસ એવા અમુક પોઈન્ટ કહી દઉં. મેં જો કે લખ્યા જ છે બરાબર. એક આ બાબત પર ખાસ ધ્યાન રાખવાનું જે આ તમને કહ્યું એ બરાબર. તો આ બધા પ્રશ્નો મગજમાં શું કરવાના છે? રાખવાના. ચાલો રેડી, ઓકે, ક્લિયર. ચાલો, હવે આપણે જે વાત કરવાના છીએ હવે પછીની બરાબર, એ બહુ મહત્વની વાત છે. આના જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. એટલે વ્યવસ્થિત રીતે થોડી નોટ પેન સાથે રાખી અને લખતા જજો. સાઈડમાં જે વસ્તુ અત્યાર સુધી જે ચલાવ્યું એમાંથી કંઈ એક્સ્ટ્રા નથી લખાયું બરાબર. કોઈ વસ્તુ એક્સ્ટ્રા લખાવી નથી બરાબર. એટલે લખાવી તો છે પણ આજના ટોપિકમાં કોઈ નથી. તો હવે આપણે શરૂ કરીએ છીએ રાસાયણિક ગુણધર્મ આખા સમૂહના તત્વના. ચાલો, રાસાયણિક ગુણધર્મ. ચાલો, તો એમાં હું પહેલો ટોપિક ચલાવું છું, હવા સાથે પ્રક્રિયા બરાબર. હવા સાથે પ્રતિક્રિયાત્મકતા. તો આપણે ચેક કરીએ કે શું છે બરાબર. ચાલો જો મિત્રો, બોરોન હોય ને, બોરોન બરાબર, એ બે પ્રકારે હોય. એક હોય સ્ફટિકમય અને એક હોય
અસ્ફટિકમય, ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન. તો બોરોન છે એ સ્ફટિકમય સ્વરૂપમાં હોય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી. સ્ફટિકમય સ્વરૂપમાં બોરોન પ્રક્રિયા કરતો નથી. સમજો, બરાબર. બોરોન અને એલ્યુમિનિયમ બંને સ્ફટિકમય સ્વરૂપમાં એક કામ કરીએ, આને થોડું બીજી રીતે લખીએ કેમ કે આમાં સાથે બીજો મુદ્દો લખવાનો છે. બોરોન, બરાબર, સ્ફટિકમય સ્વરૂપમાં, સ્ફટિકમય રૂપમાં હવા સાથે પ્રક્રિયા કરતો નથી. જ્યાં નથી કરતો ત્યાં હું ચોકડી કરીશ. ક્લિયર? બીજી બાબત કે એલ્યુમિનિયમ જે છે ને સ્ફટિકમય સ્વરૂપમાં, બરાબર, તેની સપાટી ઉપર, તેની જે સપાટી હોય એ સપાટી પર Al2O3 નું રક્ષણાત્મક કવચ હોય છે. રક્ષણાત્મક કવચ બનાવે છે, બરાબર, રક્ષણાત્મક કવચ બનાવે છે. માટે, બરાબર, તે પણ અપ્રતિક્રિયાત્મક છે, તે પણ પ્રક્રિયા કરતું નથી. ચાલો, રેડી? આ ઓક્સિજનનું દાખલા તરીકે આવું ચોસલું હોય ને, બરાબર, તો એ ચોસલા ઉપર, બરાબર, એ ચોસલા ઉપર Al2O3 નું રક્ષણાત્મક કવચ જ હોય પહેલેથી. એટલે વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા સ્ફટિકમય સ્વરૂપમાં તો નહીં જ કરે. બરાબર, આ શું છે? એક પ્રોટેક્ટિંગ લેયર. ચાલો, આ સ્ફટિકમય સ્વરૂપમાં વાત કરી. ચાલો, હવે બીજું સાંભળજો. અસ્ફટિકમય સ્વરૂપમાં બોરોન, અસ્ફટિકમય સ્વરૂપમાં બોરોન અને એલ્યુમિનિયમ બંને, બરાબર, યાદ રાખજો, બોરોન અને એલ્યુમિનિયમ બંને. ચાલો, બોરોન અને એલ્યુમિનિયમ બંને પ્રક્રિયા કરીને B2O3 અને Al2O3 બનાવે છે. B2O3 અને Al2O3 બનાવે છે. બરાબર, સામાન્ય તાપમાને તમે એને ગરમ કરો એટલે B2O3 અને Al2O3 શું કરે છે? બનાવે છે. બરાબર, આ એક બાબત. પણ ખાસ એક અહીંયા હું તમને લખી દઉં, એકદમ રૂમ ટેમ્પરેચરે સામાન્ય તાપમાને અસ્ફટિકમય બોરોન અને એલ્યુમિનિયમ પ્રક્રિયા કરીને B2O3 અને Al2O3 શું કરે છે? બનાવે છે, સામાન્ય તાપમાને. ચાલો, એનથી એક સ્ટેપ થોડો આગળ જાઓ. જો ટેમ્પરેચર ઊંચું હોય, ઊંચું, આ પ્રોપર્ટી પૂછાયેલી છે, ઊંચા તાપમાને, બરાબર, ઊંચા તાપમાને બોરોન અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, નાઇટ્રાઇડ એટલે N-3 બનાવે છે. નાઇટ્રાઇડ બનાવે છે, બરાબર. શું બનાવે છે? નાઇટ્રાઇડ. સમીકરણ લખવું હોય તો આવું લખાય. જો બોરોન વત્તા N2 તો લખાશે Bn, B+3 ને N. ઓકે, ચાલો. પછી અહીંયા દાખલા તરીકે બોરોન 2 છે, સોરી, નાઇટ્રોજન 2, તો અહીંયા 2 અને અહીંયા 2 લખી દીધા. ચાલો, દાખલા તરીકે હું અહીંયા એલ્યુમિનિયમ લખું અને N2 લખું. શું લખું? N2. તો એ બનાવે AlN. ચાલો, N2 છે તો 2 કરું, એલ્યુમિનિયમ પણ 2. અહીંયા ચોપડીમાં E લખ્યું છે, E બરાબર બોરોન ને એલ્યુમિનિયમ, એટલે મેં નામ લખ્યું છે. અહીંયા તમને ઇક્વેશન આપી. આને કહેવાય બોરોનનો નાઇટ્રાઇડ, એટલે બોરોન નાઇટ્રાઇડ. અને આને કહેવાય એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. ઊંચા તાપમાને, ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, તો આ રીતે બનાવે. હવામાં નાઇટ્રોજન હોવાનો જ છે એટલા માટે. ક્લિયર થઈ ગયું? ઓકે, આ એક બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો, હવે પછીનો પોઈન્ટ એ JEE-માં નથી આપ્યો. શું છે હું તમને સમજાવું કે ગેલિયમ અને ઇન્ડિયમ જે છે, બરાબર, એ પણ હવા પ્રત્યે અપ્રતિક્રિયાત્મક છે, પ્રક્રિયા નથી કરતું. એવી જ રીતના થેલિયમ પણ છે ને, એની જે સપાટી છે એની સપાટી પણ ઓક્સાઇડનું આવરણ હોય. એની સપાટી પર ઓક્સાઇડનું શું હોય છે? આવરણ. બરાબર, એટલે એ પણ પ્રક્રિયા કરતું નથી. બરાબર, ચાલો, એટલે આ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, અને એ બધું સિમ્પલ ટેમ્પરેચર,
પછી ઊંચા તાપમાને તો બધાય પ્રક્રિયા કરે. ચાલો રેડી. તો આ એક બાબત તમારે ખાસ મગજમાં રાખવાની છે. ચાલો ઓકે. હાલો હવે જો અહીંયા ધ્યાન આપો. પાછું અહીંયા શું કીધું મેં? એ ઓક્સાઇડ બનાવે છે. તો એ ઓક્સાઇડ વિશે આપણે વાત થોડીક કરવાની છે, બરાબર. એ અહીંયા મેં પેમ્પલેટમાં સાથે જ આપ્યું છે, પણ એ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એવો પાછળ એક આખો ટોપિક ચલાવીશ, ત્યારે લઈશ. એટલે તમે એમ નહીં કહેતા કે કાપી નાખ્યું એમ, બરાબર. ઓકે. અથવા એક કામ કરીએ, અહીંયા એક પેલી હવા સાથે પ્રક્રિયા થઈ ગઈ. હવે બીજી બાબત અહીંયા લખું છું. હું ટોપિકને થોડો છૂટો પાડું છું, જે પેમ્પલેટમાં નથી. તો આ તમારે JEE નીટ વાળો અહીંયા લખી દઉં. સમૂહ નંબર 13ના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે OH. ચાલો ક્લિયર. ઓકે. તો સાંભળો, સમૂહ નંબર 13ના તત્વો પાણી અને હવા સાથે પ્રક્રિયા કરીને, યાદ રાખજો, E2O3 અને EOH ટ્વાઇસ પ્રકારના હાઇડ્રોક્સાઇડ બનાવે. આ ઓક્સાઇડ અને આ હાઇડ્રોક્સાઇડ બનાવે, બરાબર. પછી બીજું કે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ ધાતુ ગુણધર્મ વધે છે. એટલે ઓક્સાઇડની એસિડિકતા અને બેઝિકતા, એસિડિકતા ઘટે છે, બરાબર, અને બેઝિકતા વધે છે. બંનેની એસિડિકતા ઘટે અને બેઝિકતા વધે. તો હું છે ને અહીંયા એક લિસ્ટ બનાવી દઉં તમને. ચાલો, આ ઓક્સાઇડ છે અને આ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોક્સાઇડ છે. ચાલો ઓક્સાઇડમાં બનાવું B2O3, પછી Al2O3, પછી Ga2O3, પછી In2O3 અને Tl2O3. Tl2O3 તો અનસ્ટેબલ એટલો છે, +3 છે ને એટલે. પછી સેમ એઝ ઇટ ઇઝ BOH ટ્વાઇસ, ALOH ટ્વાઇસ, GaOH ટ્વાઇસ, પછી INOH ટ્વાઇસ અને TLOH ટ્વાઇસ. ચાલો ઓકે. ચાલો હવે ખાસ યાદ રાખજો આ કે બેઝિકતા વધે એટલે ઉપર આ એસિડિક છે. આ બંને છે ને ઉભય ગુણધર્મી છે, એમ્ફોટેરિક કહેવાય, એમ્ફોટેરિક. અને આ બંને છે ને એ બેઝિક છે. સેમ લાઈક અહીંયા બેઠી કોપી કરી દેવાની, બેઠી કોપી. ઉભય ગુણધર્મી, ઉભય ગુણધર્મી. અને અહીંયા શું આવશે? એસિડિક. ચાલો થઈ ગયું. બહુ કામની વસ્તુ છે. ચાલો બરાબર, થોડો અલગથી ટોપિક બનાવી દીધો. ચાલો હવે એની હું ત્રીજી પ્રક્રિયા કરું છું. ત્રીજી, અને એ ત્રીજી છે એસિડ અને આલ્કલી સંયોજન સાથે. એસિડ અને આલ્કલી, આલ્કલી એટલે બેઝ, આલ્કલી સંયોજનો સાથેની પ્રક્રિયા. ચાલો એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા, એવું થઈ ગયું. ચાલો જોઈએ કેવી રીતે, સમજો બરાબર. બરાબર. પહેલું લઈ લો બોરોન. બોરોન, તો બોરોન વિશે શું? મધ્યમ સ્તરના તાપમાને, મધ્યમ સ્તરના તાપમાને બોરોન, બરોબર યાદ રાખજો, મધ્યમ સ્તરના તાપમાને બોરોન એસિડ અથવા બેઝ કોઈ પણ સાથે પ્રક્રિયા નથી કરતું. પરંતુ એલ્યુમિનિયમ છે ને વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ઉભય ગુણધર્મી લાક્ષણિકતા દર્શાવે છે. ઉભય ગુણધર્મી લાક્ષણિકતા દર્શાવે છે. ચાલો એમાં હું એલ્યુમિનિયમની એસિડ સાથેની પ્રક્રિયા લખું છું. તો શું છે? એલ્યુમિનિયમ વત્તા HCl gives AlCl3 plus H2. આવું બને. ચોપડીમાં અહીંયા આવું લખ્યું છે જો, Al+3 Cl- અને હાઇડ્રોજન વાયુ. તો સિમ્પલી બેલેન્સ કરવાની આને રિએક્શન, અને 2 વડે ગુણો, બરાબર. એટલે અહીંયા 2 વડે ગુણાશે,
પછી અહીંયા ખાસ ધ્યાન આપજો કે અહીંયા ટોટલ તમારે 6 આવશે, અહીંયા પછી તમારે 6 આવશે ને અહીંયા 3 આવશે. સર એ તો તમે ડાયરેક્ટ કરી દીધું, એ આ રેડોક્સ બેલેન્સિંગ છે. પણ એને તમે જો આમ સોલ્વ કરશો ને આમ AlCl3 સ્વરૂપે તો આવી રીતના થશે. જો આવી રીતે, બરાબર. ક્લોરીન 3 છે, ક્લોરીન 3 કરું તો હાઇડ્રોજન 3 થાય ને હાઇડ્રોજન 2 એટલે 2 ને 3 વડે અને 3 ને 2 વડે એટલે 6 થઈ ગયું. ઓકે. અને હવે જો શું થાય, ક્લોરીન 6 થઈ ગયા તો ક્લોરીનને 2 વડે ગુણો તો અહીંયા કેટલા થઈ ગયા? 2. ઉપર જેવું જ છે. આ એસિડ સાથે પ્રક્રિયા, ખનિજ એસિડ સાથે પ્રક્રિયા. અહીંયા H2SO4 હોય ને તો Al2SO4 3 ટાઈમ્સ આવે, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું. અહીંયા આપણે એવું ખાસ લખી દઈએ કે મંદ HCl માં ઓગળે છે, એલ્યુમિનિયમ મંદ HCl માં ઓગળે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ચાલો, મંદ. જો એ મંદ સાથે પ્રક્રિયા કરતું હોય ને તો વિદ્યાર્થી મિત્રો એ સાંદ્ર સાથે કરે છે. હું ડાયરેક્ટ જ એમ લખું ને કે સાંદ્ર સાથે પ્રક્રિયા નથી કરતું તો મંદ સાથે નો જ કરતું હોય, બરાબર. ઓકે. ચાલો, અહીંયા હું લખું કે સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે HNO3, બરાબર. એ સાંદ્ર નાઇટ્રિક એસિડ એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું પડ તો હાજર જ છે. એલ્યુમિનિયમની સપાટી પર જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર બનાવે છે. રક્ષણાત્મક સ્તરને કારણે, બરાબર, નિષ્ક્રિય છે. કેવું છે? નિષ્ક્રિય છે. એ ખાસ સ્તરને કારણે નિષ્ક્રિય કરી દે. એટલે HNO3 સાથે સાંદ્ર સાથે નથી પ્રક્રિયા કરતું તો મંદ સાથે પ્રક્રિયા કરતું જ ન હોય. ચાલો, રેડી? ઓકે. નેક્સ્ટ આગળ વધીએ બેઝ સાથે પ્રક્રિયા. ચાલો, બેઝ સાથે પણ પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે, બરાબર. અને એક સંકીર્ણ ક્ષાર બનાવે છે, હું તમને કહી દઉં. જો સાંભળો, Al વત્તા NaOH નું જલીય દ્રાવણ એટલે આપણે પાણીનો અણુ એડ કરીશું અને આવું એક સંકીર્ણ ક્ષાર બનશે. Na, બરાબર, AlOH 4 ટાઈમ્સ, બરાબર, પ્લસ H2. અહીંયા પ્લસ અને માઇનસ એવું લખેલું છે, એ લખવાની જરૂર નથી, બરાબર. અને આ રેડોક્સ સિવાય બેલેન્સ નહીં થાય તમારાથી, એટલે હું ડાયરેક્ટ જ બેલેન્સ કરું છું. એટલે તમારે ખાસ એ જરાક ધ્યાનમાં રાખવાનું. ડાયરેક્ટ જ બેલેન્સ કરી દઉં છું, એટલે ખાસ યાદ રાખજો, બરાબર. આનું IUPAC નામ એ 12માં આવશે. અત્યારે એવા કોઈ પ્રશ્ન ન પૂછાય, પણ અહીંયા આપેલું છે એટલે હું લખું સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ અને પાછળ 3 લખવાનું. આ 3 શું છે ખબર? એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા. એ તમને આવડશે શોધતા, અત્યારે નહીં આવડે. ક્લિયર? તો આ મેં તમને એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા કરાવી. બહુ એટલું બધું ડિટેલમાં એસિડ અને બેઝ નથી. ચાલો, રેડી? હવે જે બધી વસ્તુ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ચોપડીમાં નથી આપી, બરાબર. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓએ એ બાબતનું નોંધ લેવાની, બરાબર. ચોપડીમાં નથી ચાલી એવી મેં તમને એક જ પ્રોસેસ કરાવી, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, પણ એ થોડીક માહિતી આપી હતી. ચાલો, એટલે આપણે ત્રીજી પ્રોપર્ટી પૂરી કરી. હવે હું ચોથી પ્રોપર્ટી લઉં છું અને પ્રોપર્ટીનું નામ છે હેલોજન સાથે પ્રક્રિયા. બહુ જ મહત્વની. આખા ટોપિકમાં સૌથી વધારે પ્રશ્નો આના પૂછાણા છે, હેલોજન સાથેના. તો ચાલો, એને એકદમ આપણે MCQ પેટર્ન પર જ જોવાના છે, બરાબર. અહીંયા લખું, સમૂહ નંબર 13 ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરીને MX3 પ્રકારના હેલાઇડ બનાવે. MX3, ચોપડીમાં EX3, મને એમ લખવાની, એમ એટલે મેટલ, એવી રીતે, બરાબર. MX3 પ્રકારના હેલાઇડ છે, બનાવે. X ઇઝ ઇક્વલ ટુ ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે. ક્લિયર? અને અહીંયા એક અપવાદ છે જે તમને કદાચ ખબર જ હશે કે થેલિયમ હોય ને એ Ti3 બનાવતું નથી. Ti3 બનાવતું નથી, બરાબર, કારણ કે અનસ્ટેબલ હોય. ચાલો, રેડી? ક્લિયર? બરાબર. M બરાબર બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમિનિયમ બધું લઈ શકાય. ચાલો,
હવે પોઈન્ટ નંબર બીજો, આના જે બહુ મહત્વના જે મુદ્દાઓ આગળ ભણી ગયા આપણે એ જ જો, આ MX3 છે ને, MX3 એમાં હું બોરોન લઉં, બોરોન, તો તમને બધાને ખબર છે કે બોરોનનું કદ નાનું છે, પછી એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે, અને એટલા માટે એ કોવેલેન્ટ બોન્ડ બનાવે, હું ટૂંકમાં લખીશ, સહસંયોજક બંધ બનાવે. એ જે કમ્પાઉન્ડ બનાવે એમાં જે M હોય એ એમનું સંકરણ ઇઝ ઇક્વલ ટુ sp3 હોય, બરાબર, અને સાથે ટ્રાયહેલાઇડ બનાવે. ટ્રાયહેલાઇડ કહેવાય ને, 3 સાઇડ રાઇડ, એટલે sp3 સંકરણ, સોરી sp3 નહીં હો, sp2 સંકરણ. કેવું સંકરણ? sp2 સંકરણ. અને એનો આકાર છે ને વિદ્યાર્થી મિત્રો, sp2 સંકરણ હોય ને એટલે સમતલીય ત્રિકોણ હોય, સમતલીય ત્રિકોણ હોય. આ તમને કેમિકલ બોન્ડિંગમાં પણ આવડશે, આકાર અને સંકરણ. એટલે અત્યારે ખોટું એમાં બુદ્ધિ નહીં દોડાવતા. ચાલો આ બોરોન વિશે બીજી વાત સાંભળજો. આ BX3 છે ને જેટલા પણ બોરોનના, એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ તરીકે શું કરે છે? વર્તે છે. અને એમાં જે લુઈસ એસિડનો ક્રમ છે, બરાબર, એ આવો હોય, Br3 ગ્રેટર દેન BCl3, બોરોન માટે જ છે, BF3. ચાલો, આ એની એસિડિકતાનો ક્રમ છે જે તમારે ખાસ યાદ રાખવાનો છે. ચાલો, આ બોરોન વિશે થોડી વાત મારે હેલાઇડ માટે કરવી હતી, એ કરી. ચાલો, હવે હું થોડોક જતો રહું છું એલ્યુમિનિયમમાં. તો સાંભળો, એલ્યુમિનિયમ પણ AlCl3 બનાવે, એ પાકું, પણ હું એમ લખું, એલ્યુમિનિયમ બાષ્પ સ્વરૂપમાં, બરાબર, એલ્યુમિનિયમ નહીં, AlCl3 ના બાષ્પ સ્વરૂપમાં, બાષ્પ સ્વરૂપ હોય ને, ઘન સ્વરૂપ હોય તો નહીં, બાષ્પ સ્વરૂપ, તો એ બાષ્પ સ્વરૂપમાં ક્લોરીનમાં અથવા ક્લોરીનના સેતુબંધને કારણે, બરાબર, બ્રિજ બોન્ડિંગ કહેવાય, સેતુબંધને કારણે એ દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, ડાઈમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. AlCl3 નથી બનતું બાષ્પ સ્વરૂપમાં, AlCl3 ટ્વાઇસ બને છે. શું બને છે? ટ્વાઇસ. જો આવું બને છે. બાષ્પ સ્વરૂપમાં ક્લોરીનના સેતુબંધને કારણે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. જો આવું Al, પછી આ Cl, આ Cl અને આ Cl, આ એક સ્વરૂપ. પણ આવું ન હોય, એક આવું અને એક આવું, બે અણુ જોડાઈ જાય બાષ્પ સ્વરૂપમાં. આની પાસે છે ને 6 ઇલેક્ટ્રોન હોય, તો એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરી દઈએ, સેમ એઝ ઇટ ઇઝ આને દાન કરી દઈએ. તો આ AlCl છે ને એ સેતુબંધ કહેવાય. એને શું કહેવાય? સેતુબંધ. આ યાદ રાખજો, બરાબર. જો આંકડાકીય માહિતી પરીક્ષામાં ઓછી પૂછાય, પણ આપણે યાદ રાખવી જરૂરી. જો આ 12 નો બંધકોણ 198 નો હોય, 12 નો, આ બાજુ 198 નો હોય. AlCl એલ્યુમિનિયમ, આ જે બંધકોણ હોય ને એ 101 અંશનો હોય. આ કેમ ઓછો હોય એ તમને કેમિકલ બોન્ડિંગમાં સમજાવીશ, અહીંયા જરૂર નથી. પછી તમને કહું, આ 12ની બાજુ જે એલ્યુમિનિયમ કાર્બન બંધ છે ને એની બંધ લંબાઈ 206 પાઇકોમીટર છે. જ્યારે આ સેતુ સ્વરૂપમાં જે એલ્યુમિનિયમ ક્લોરીન હોય ને એની બંધ લંબાઈ 221 પાઇકોમીટર છે. એ કેમ વધારે છે? એ બેક બોન્ડિંગ નામની ઘટના આવે, આમાં નથી આવતું. એટલે તમે ખાસ આ યાદ રાખજો, AlCl3 બાષ્પ સ્વરૂપમાં ડાઈમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ એની સમજૂતી છે. ડાઈમર સ્વરૂપે શું ધરાવે છે? અસ્તિત્વ ધરાવે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દ્વિઅણુ સ્વરૂપે જે અસ્તિત્વ ધરાવે છે, બરાબર, એની વાત આપણે કરી AlCl3 ના સ્વરૂપમાં, બરાબર. ચાલો હવે થોડીક બીજી વાત પણ કરું તમને અહીંયા, અને એ પણ ખાસ એક યાદ રાખજો કે આ BF3 છે ને અને સાથે સાથે AlCl3 આ લુઈસ એસિડ હોવાથી, બરાબર, આનો એક ખાસ ઉપયોગ થશે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં. ફ્રીડલ ક્રાફ્ટ
પ્રક્રિયામાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં ઉદ્દીપક તરીકે લુઈસ એસિડ છે એટલે ઉદ્દીપક તરીકે શું થાય છે, વપરાય છે. આ એક યાદ રાખવાનું છે. ચાલો, એલ્યુમિનિયમ અને બોરોન થઈ ગયું. હવે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એ મોટે ભાગે છે ને +3 કરતાં +1 વધારે સ્ટેબલ હોય. મેં તમને વાત કરી ને એટલે હું તમને ખાસ કહી દઉં, ગેલિયમ થી થેલિયમ અથવા ગેલિયમ પછી ઇન્ડિયમ અને થેલિયમ X2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, MX બનાવે. બરાબર, અહીંયા આ છે ને આ 3 ધાતુ એને હું એમ કહી દઉં એટલે MX બનાવે +1 વાળા. અને તમને ખબર જ છે કે ગેલિયમથી થેલિયમ તરફ જાઉં, બરાબર, એટલે આ જે હેલાઇડ બને છે MX પ્રકારના, એ હેલાઇડની સ્થિરતા કેવી થાય છે, વધે છે. બરાબર, એટલે લખી શું શકાય, ગેલિયમ X પછી ઇન્ડિયમ X, બરાબર, શું લખી શકીએ, ઇન્ડિયમ X અને થેલિયમ X. TLX વધારે થાય છે. જો હું એવું નથી કહેતો કે MX3 નથી બનાવતા, બનાવે જ છે, પણ સ્ટેબલ વધારે નીચેનામાં આ હોય. ચાલો, ડન. તો આ હેલોજન સાથેની આપણે પ્રક્રિયા અહીંયા કેવી કરી દીધી છે, કમ્પ્લીટ. બરાબર, તો ચોપડીમાં એટલું બધું હેલોજન સાથે આપેલું નથી. ચાલો, હવે કેટલામી પ્રોપર્ટી પહોંચ્યા, 5મી પ્રોપર્ટી. ચાલો, તો 5મી પ્રોપર્ટી શું છે? 5મી પ્રોપર્ટી બહુ મહત્વની. આનો તો એક આખો સવાલ, એક લેક્ચર ચાલશે, હાઇડ્રાઇડ. બરાબર, હાઇડ્રાઇડ વિશે વાત. તો એ વાત પણ આપણે અહીંયા કરીએ. તો સાંભળો બરાબર, એક વાક્ય બરાબર સમજો કે સમૂહ 13ના તત્વો હાઇડ્રોજન સાથે સીધા જોડાઈને હાઇડ્રાઇડ બનાવતા નથી. સીધા જોડાઈને હાઇડ્રાઇડ નથી બનાવતા, પરંતુ આડકતરી રીતે બનાવે, કોઈ બીજી રીતે બનાવે. તો આડકતરી રીતે જોડાઈને હાઇડ્રાઇડ બનાવે છે. આડકતરી રીતે જોડાઈને શું બનાવે છે, હાઇડ્રાઇડ બનાવે છે. હું તમને એનું એક સિમ્પલ લોજિકલ ઉદાહરણ આપું. જો ફોર એક્ઝામ્પલ BF3 લઉં અને એની LiH સાથે પ્રક્રિયા કરું ને તો B2H6 ડાઈબોરેન બને. આ ડાઈબોરેનની બનાવટ છે. આપણે આ પાઠના અંતમાં આ સવાલ જોવાના છીએ. બરાબર, આમાં બોરોન 2 છે, ફ્લોરિન 6 થયા, લિથિયમ 6 થયા, એટલે અહીંયા કેટલા કરી દીધા, 6. જો સીધી રીતે બોરોન +H2 B2H6 નથી બન્યું, આડકતરી રીતે બન્યું છે. બરાબર, પછી ચાલો હવે વારાફરતી ધાતુ વિશે વાત કરીએ, દરેક તત્વ વિશે. તો બોરોન, તો વિદ્યાર્થી મિત્રો, બોરોનના લગભગ 15-17 હાઇડ્રાઇડ જાણીતા છે. ઘણા બધા હાઇડ્રાઇડ છે બોરોનના. તો ઘણા બધા હાઇડ્રાઇડ જાણીતા છે. શું છે, જાણીતા છે. અને એ હાઇડ્રાઇડના સામાન્ય સૂત્ર BnHN+6 અને N+4. BnHN+4. ચાલો, ઉપરનું જુઓ તો B2H6 એ N+4 નું પાલન કરે. B બરાબર 2 લઈ લેવાના, N બરાબર 2 H6. એવા ઘણા બધા છે. અને આ બધા હાઇડ્રાઇડ છે ને એને બોરેન કહેવાય. 2 બોરોન હોય તો ડાઈબોરેન, ટ્રાઈબોરેન હોય તો 3, એવી રીતના લખી શકાય. એને બોરેન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, બીજી એક વાત અહીંયા લખું છું, જો કે આની સિવાય જે અન્ય તત્વો છે ને વિદ્યાર્થી મિત્રો, એ અન્ય તત્વના હાઇડ્રાઇડ પોલિમર સ્વરૂપે જાણીતા છે. કયા સ્વરૂપે જાણીતા છે? પોલિમર સ્વરૂપે જાણીતા છે. ફોર એક્ઝામ્પલ AlH3n ટાઈમ્સ, બરાબર, પછી ગેલિયમ GaH3n ટાઈમ્સ, પછી ઇન્ડિયમ, બરાબર, ઇન્ડિયન, તો ઇન્ડિયમ છે InH3n ટાઈમ્સ. થેલિયમમાં પણ એવું જ આવે. ક્લિયર? આના બંધારણમાં છે ને ધાતુ હાઇડ્રોજન ધાતુ જોડાણ હોય. યાદ રાખજો. જો આના જેવું હાઇડ્રોજન. આમાં બનાના બોન્ડ આવશે. આપણે કેમિકલ બોન્ડિંગમાં એ કદાચ વાત કરીશું. બરાબર, તો અન્ય સ્વરૂપમાં એ આવી રીતના શું હોય છે, જાણીતા હોય છે. ચાલો, રેડી? ઓકે. બીજી વાત કે ઉપરથી નીચે તરફ જાઓ ને
એટલે હાઇડ્રાઇડની સ્ટેબિલિટી ઘટે છે. હાઇડ્રાઇડની સ્ટેબિલિટી ઘટે એટલે TLH ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અસ્થાયી છે. TLH એટલે અહીંયા થેલિયમનો હાઇડ્રાઇડ અસ્થાયી છે. થેલિયમનો જે હાઇડ્રાઇડ છે, બરાબર, એ હાઇડ્રાઇડ થોડો કેવો છે? અસ્થિર છે. ચાલો, ક્લિયર? ઓકે. બીજી વાત જો, આ ટ્રાય કમ્પાઉન્ડ છે ને, ટ્રાય કમ્પાઉન્ડ, અહીંયા કોઈ પણ હાઇડ્રાઇડ તમે લઈ લ્યો, અહીંયા જો હાઇડ્રાઇડ ટ્રાય કમ્પાઉન્ડ કહેવાય, બરાબર. તો એ ટ્રાય કમ્પાઉન્ડ હોય એટલે લુઈસ એસિડ તરીકે વર્તે. એટલે અહીંયા હું ધારો કે MH3 લખું અને એની કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરું, અહીંયા B એટલે બેઝ, આ બોરોન નથી, આ બેઝ છે, બેઝ. તો બેઝ સાથે પ્રક્રિયા કરી, બરાબર, અને સવર્ગ સહસંયોજક બનાવે છે. ચાલો, ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ છે લુઈસ એસિડ, આ છે લુઈસ બેઝ. ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. અને આમાં છે ને એક બહુ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો સારામાં સારો એક રિડક્શન કરતા પદાર્થ છે, અને એ રિડક્શન કરતા પદાર્થનું નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. શું નામ છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો કેવી રીતના બને? લિથિયમ હાઇડ્રાઇડની AlCl3 સાથે જ્યારે સૂકા ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે LiAlH4 અને LiCl છૂટું પડે છે. LiCl, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો આને આમે લખેલું, અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ, પણ આમ લખી દો તો પણ ચાલશે. ક્લિયર? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટમાં વપરાય છે. ક્લિયર? અને આ છે ને ભાઈ પ્રબળ રિડક્શન કરતા છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં લાહ કહીએ અમે, લાહ. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, કાર્બનિક રસાયણ પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકેનો શું કરવામાં આવે છે? ઉપયોગ. ક્લિયર? તો આ બધી એક્સ્ટ્રા પ્રોપર્ટી છે જે તમને JEE અંદર કામ લાગશે. ખાસ કરીને નીટમાં બહુ જરૂરી નથી, બરાબર. નીટમાં બહુ પણ વાંચવાનું, ક્યારેક પૂછી નાખે ને તો કોઈ પ્રોબ્લેમ ન આવે, બરાબર. અને પાંચમા પછી એક છઠ્ઠી પ્રોપર્ટી છે, અને એ છે સંકીર્ણ અને દ્રિકસાર. સંકીર્ણ અને દ્રિકસાર. જો આ સંકીર્ણ એટલે બહુ જટિલ કમ્પાઉન્ડ, અને દ્રિકસાર એટલે જટિલ તો હોય પણ એ સંકીર્ણ જેવું નહીં. જો કોઈ પણ બે ક્ષાર પ્રક્રિયા કરે, ક્ષાર પ્રક્રિયા કરીને જે નવો ક્ષાર બનાવે, જો એ નવા ક્ષારમાં જે ક્ષાર હોય એના ગુણધર્મ હોય ને તો એને દ્રિકસાર કહેવાય. અને જો ન હોય અને કોઈ નવા જ ગુણધર્મ હોય તો એને સંકીર્ણ ક્ષાર કહેવાય. સંકીર્ણ ક્ષાર વિશે 12મા ધોરણની અંદર આપણે ભણવાનું આવશે. તો અહીંયા થોડીક બાબત લખીએ આપણે. સમૂહ નંબર 13ની ઇલેક્ટ્રોન રચનામાં ડી ઓર્બિટલનો અભાવ છે. ડી કક્ષકની ગેરહાજરીને કારણે વધુમાં વધુ 4 બંધ બનાવી શકે. એટલા માટે ખાસ મગજમાં રાખજો વ્યવસ્થિત રીતે કે BH4- અને BF4- આવા દ્રિકસાર અથવા સંકીર્ણ ક્ષાર બનાવે છે. આ એક પ્રકારનો સંકીર્ણ ક્ષાર. સંકીર્ણ ક્ષારમાં આવો કોષ્ટક કરાય. ક્લિયર? ઓકે. ચાલો, પછી એલ્યુમિનિયમ સમૂહ નંબર 13માં બોરોનમાં. ચાલો, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ની જે થેલિયમ પણ આવી જાય ની ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકની હાજરી. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે સર એલ્યુમિનિયમમાં ક્યાં હાજર હોય? હાજર હોય 3D0 સ્વરૂપે, આપણે લખતા નથી, બરાબર. તો એ છે ને વિદ્યાર્થી મિત્રો શું કરશે ખબર? જો આવા કમ્પાઉન્ડ બનાવશે MX6-3, આમાં આની સહસંયોજકતા 6 હોય. આ વાત આગળ કરેલી છે. ક્લિયર? ઓકે. અને આ બધાની એટલે અહીંયા M બરાબર એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ લઈ શકાય. આ બધાની પાણી દ્વારા જળ વિભાજન પ્રક્રિયા કરીએ ને એટલે Al, ચાલો અહીંયા M લખું, MH2O6-3, બરાબર. એટલે અહીંયા +3 કમ્પાઉન્ડ શું કરે? બનાવે, બરાબર. અને 6X- છૂટા પડે.
કેટલા x માઇનસ છૂટા પડે? 6. બરાબર. મેં તમને જળ વિભાજન વિશે વખતે વાત કરેલી, જો અહીંયા વાત કરેલી, ક્યાં વાત કરી હતી? જો અહીંયા જો એસિડિક જલીય દ્રાવણમાં વાત કરી હતી ને, એના જેવું જ છે આ બેઠું. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું. બરાબર. તમને મેં એ પણ કહ્યું હતું કે આનું સંકરણ ધાતુનું sp3d2 હોય અને આકાર કેવો હોય વિદ્યાર્થી મિત્રો? અષ્ટફલકીય. પછી અહીંયા 4 છે એટલે સંકરણ sp3 હોય બોરોનનું અને આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. આગળ વાત થયેલી છે. બરાબર. એમાં આ પ્રોપર્ટી પૂછાય એટલે ધ્યાનમાં રાખજો. ચાલો, રેડી? ઓકે. અને હવે દ્રિક્ષાર બતાવું. જો એલ્યુમિનિયમ સલ્ફેટની Al2SO4 3 ટાઈમ્સ, આની કોઈ આલ્કલી ધાતુ આયન સાથે, આલ્કલી ધાતુ આયન હું તમને ખાસ કહી દઉં, Na+ લેવાય, K+ લેવાય, રૂબિડિયમ પ્લસ લેવાય અને એક એમોનિયમ પ્લસ લેવાય. એમોનિયમ. બરાબર. અહીંયા આલ્કલી ધાતુ સાથે, બરાબર, અથવા એમોનિયમ આયન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ને તો એક દ્રિક્ષાર બનાવે છે. દ્રિક્ષાર. અને એ દ્રિક્ષારનું અણુસૂત્ર ખાસ યાદ રાખવાનું. M2SO4 into Al2SO4 3 times into 24H2O. તમને એમ પૂછે પોટાસ એલમનું અણુસૂત્ર જણાવો. એલમ છે, એલમ. જો આનું સામાન્ય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર લખવું હોય ને, પ્રમાણસૂચક સૂત્ર, બરાબર, અહીંયા લખવું પ્રમાણસૂચક સૂત્ર. તો મેં તમને શીખવાડેલું જ છે મોલ સંકલનના. કોમન કાઢી લો તો 2 કોમન કાઢું તો M બચ્યા. SO4 3 ને 4 હતા તો SO4 2 બચ્યા. એક એલ્યુમિનિયમ બચ્યો એટલે આમ જ લખીએ તો MaLSO4 2 times into 12H2O. આ એનું પ્રમાણસૂચક સૂત્ર. M બરાબર આ ધાતુ લેવાની, Na+, K+, Rb+ ને એમોનિયમ પ્લસ. હવે તમને આ લોકો એમ પૂછે કે ફટકડીનું અણુસૂત્ર શું? ફટાકડી નહીં, ફટકડી. બરાબર. પોટાસ એલમ કહેવાય એને. તો શું લખાય? K લખવાનો. K2SO4 into Al2SO4 3 times into 24H2. It is a potassium. અને આ પોટાશિયમને ફટકડી પણ કહેવાય. શું કહેવાય? ફટકડી. અને તમે ખબર જ છે કે ફટકડીને ઉપયોગ ક્યાં થાય? કઠણ પાણીને નરમ બનાવવા. કઠણ પાણીને નરમ બનાવવા. અને છે ને રંગ રસાયણમાં મોર્ડન્ટ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. મોર્ડન્ટ એટલે રંગને ઘાટો કરવો, બ્રાઇટનેસ વધારવા માટે. બરાબર. કોઈ પણ પૂછી શકો. એમોનિયમ પોટાશિયમની જગ્યાએ એમોનિયમ એલમ પૂછે તો અહીંયા NH4 ટ્વાઇસ એને પૂછે તો એને જે પૂછે તે. બરાબર. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ શું બતાવ્યું તમને? બોરોનના બધા જુદા જુદા ટાઈપના રાસાયણિક ગુણધર્મો. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું બોરોનના, હવે સ્પેશિયલ બોરોનના સમૂહ નંબર 13 બતાવ્યા. હવે સમૂહ નંબર 13માં પછી આપણે બોરોન વિશે વાત કરીશું. ઓકે, ચાલો.